હાશ, ફરી એકવાર અમદાવાદ પ્લેન ક્રેશ જેવી દુર્ઘટના બનતા ટળી. લંડનથી બેંગલુરુ આવી રહેલા એર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાનને ઉડાન ભરતા રોકી દેવામાં આવ્યું છે. વિમાનમાં એન્જિનને તેલ પહોંચાડતી ફ્યુઅલ સ્વિચ બરાબર કામ નહોતી કરતી. આ સ્વિચ ચાલુ રહેવાને બદલે આપમેળે બંધ થઈ જતી હતી. જો હવામાં ઉડતા વિમાનનું એન્જિન આ રીતે બંધ થઈ જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી. વિમાનમાં 200થી વધુ મુસાફરો સવાર હતા, જેમના જીવ પાયલટની સતર્કતાને કારણે બચી ગયા છે. આ એ જ ખામી છે જેના કારણે 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ફ્યુઅલ સ્વિચની ખામીને કારણે ક્રેશ થયું હતું. એ કાળમુખી દુર્ઘટનામાં 260 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ગંભીર અકસ્માતની તપાસ હજુ પણ ચાલુ છે. હાલમાં ડીજીસીએએ આ ઘટનાને ગંભીરતાથી લઈને તમામ એરલાઇન્સને તેમના બોઇંગ વિમાનોની તાત્કાલિક ટેકનિકલ તપાસ કરવા આદેશ આપ્યો છે. અમદાવાદની એક કાળમુખી ઘટના બાદ પણ સુરક્ષામાં આવી ચૂક કેમ? તે એક મોટો પ્રશ્ન છે.